આ ચેપ્ટરમાં આપણે મતલબ આ એક પ્રશ્નપત્ર છે તમારા સામે. એ પ્રશ્નપત્ર એવું છે કે પ્રથમ પરીક્ષા માટે મનોવિજ્ઞાનની અંદર તમારે 110% જે પ્રશ્નો તૈયાર કરવાના છે ને એના માટેના આ એક થોડાક આપણે સોલ્યુશનની સાથે લઈને આવેલા છીએ પ્રશ્નો. બરોબર? તો આ પ્રશ્નોની અંદર પહેલા તો મનોવિજ્ઞાનનું આદર્શ પ્રશ્નપત્ર છે, નવનીત દ્વારા બહાર પાડવામાં આવેલું છે. અને એમાં એક એક એમસીક્યુ આપણે થોડા જોતા જઈએ. આ બોર્ડની પેપર પદ્ધતિના આધારે જ આને બનાવવામાં આવેલું હોય છે. બરોબર? તો પહેલા તો વિભાગ એ ની અંદર 20 માર્ક્સના એમસીક્યુ, 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન, 20 માર્ક્સનો તમારે સેક્શન સી આવશે અને 30 માર્ક્સનો તમારો સેક્શન ડી અને 20 માર્ક્સનો સેક્શન ઈ. હવે આપણે એ અને બી 20 માર્ક્સના તમારે સેક્શન એ ના એમસીક્યુ અને 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન. બરોબર? આ બંને વસ્તુઓ તમારે કમ્પલસરી તૈયાર તમારે જાતે કરવાની છે અને એના માટે આપણે ફૂલ્લી તમને હેલ્પ કરીશું. આપણા આ ચેનલ ઉપર બી અને લાઈવ ક્લાસમાં બી આપણે તમને ફૂલ્લી હેલ્પ કરતા રહેશું. એક વસ્તુ એવી છે કે સેક્શન સી ની અંદર સાહેબ કયા ચેપ્ટર તૈયાર કરવા, સેક્શન ડી માં કયા ચેપ્ટર તૈયાર કરવા અને સેક્શન ઈ માં કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે વધારે માર્ક્સ લાવવા, એની જવાબદારી અમારી છે. સેક્શન ઈ ની અંદર સૌથી વધારે માર્ક્સ લાવવા માટેની જવાબદારી કોની? અમારી. સેક્શન ડી, સી અને ઈ આ ત્રણેયના માટે આપણે જોવાના છીએ. અત્યારે પહેલા તો જોતા જઈએ, થોડું માહિતી મેળવી લઈએ, એમસીક્યુ વગેરે. ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? પહેલો જ છે પ્રશ્ન. યસ, રસ. પહેલો કયો? રસ. એના પછી છે પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? ધ્યાનની એકાગ્રતા. શાના સાથે? પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે. ઓકે. એના પછી છે ધ્યાન બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાયેલ છે? આ બાહ્ય જગતનું નિરીક્ષણ છે ને કેટલા ભાગમાં વહેંચાયેલ છે? 3. કયા? ધ્યાન, સંવેદન, પ્રત્યક્ષ. પહેલા નંબરના ચેપ્ટરનું જ નામ છે આમાં. ઓકે. એના પછી દ્વિનેત્રીય વિષમતા એટલે શું? બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે. એના પછી છે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? વિલોપન. ખબર છે ને? પાવલોના પ્રયોગની અંદર પેલા પાવલો દ્વારા માત્ર એકલી ઘંટડી વગાડવામાં આવે. બરોબર ને? એકલી ઘંટડી વગાડવામાં આવે અને ત્યાં પ્રબલનના સ્વરૂપમાં ખોરાક આપવામાં જ ના આવે અને ખોરાક ના આપવામાં આવે જેના કારણે શું થાય? કૂતરું ભૂલી જાય છે ભાઈ કે મને ખોરાક મળે છે. તો આ વિલોપનની આખી પ્રક્રિયા છે. સીધી ભાષામાં, દેશી ભાષામાં વિલોપન એટલે શું એમ સમજવું હોય તો તમારે કહી દેવાનું શું કે ભૂલી જવું. સીધી વિલોપન એટલે કે ભૂલી જવું. ભાઈ એક સમય હતો કે ભાઈ આ કાકો હતા ને અમને શું કરતા હતા, ભાઈ એમનું કામ કરી આપીએ તો 5 રૂપિયા વાપરવા માટે આપતા હતા, હવે નથી આપતા એટલે કે ભૂલી જવું, વિલોપન થઈ ગયું. બરોબર? એના પછી શું કહે છે? મતલબ કે વિલોપન. એના પછી કારક અભિસંધાન દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા છે? કારક અભિસંધાન દ્વારા બીએફ સ્કિનરે કોના ઉપર પ્રયોગો કરેલા છે? ઉંદરના ઉપર. કારક અભિસંધાન આ યાદ રાખવાનું. કારક અભિસંધાનનો પ્રયોગ બીએફ સ્કિનરે કોના ઉપર કરેલો છે? ઉંદર ઉપર. તો ચલો, થોર્નડાઇકે કોના પર કર્યો છે? પાવલોવે કૂતરા ઉપર. કારક અભિસંધાનનો સ્કિનરે ઉંદર ઉપર અને આંતરસૂદનો ચિંપાંજી. ચલો, બધાના પ્રયોગોના નામ જણાવો. પહેલો તો પાવલોના પ્રયોગનું નામ જણાવો મને. પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ. સાથે સાથે એક બીજું બી નામ છે શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ. ત્રીજું બી નામ છે રૂઢ અભિસંધાન. તમને ભ્રમિત કરવા માટે પ્રશ્નની અંદર આવું અલગ રીતે પ્રશ્ન પૂછાય કે શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ સમજાવો. તો આ તો તમારા માટે તો કંઈક નવું જ બની જાય. તમને ખબર જ ના હોય ભાઈ. બરોબર મિત્ર? કે સાહેબ શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કઈ રીતે કહેવાય, કોને કહેવાય શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ? તો આપણને ખબર હોવી જોઈએ કે શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ એટલે કે આપણો આ પાવલોભાઈનો જ પ્રયોગ. એના પછી પેલો પ્રયોગ છે ને બીજો કારક અભિસંધાનનો પ્રયોગ. એના પહેલો પ્રયોગ કયો છે આપણો? બિલાડી ઉપરનો પ્રયત્ન અને ભૂલ દ્વારા પ્રયોગ. બરોબર? શિક્ષણ. એ કોને કરેલો છે પ્રયોગ? થોર્નડાઇકે. કોના ઉપર? બિલાડી ઉપર. વેરી ગુડ. અને એના પછી છેલ્લો આપણો ચિંપાંજી પર કોને કર્યો છે? કોહલરે. ઓકે. એ તો ખબર છે ને કયા ટાપુ ઉપર? કેનેરી ટાપુ ઉપર. ઓકે. ચલો, એના પછી કે છે થોર્નડાઇક એક પ્રશ્ન આવ્યો. ચલો,
થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગોમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મેળવ્યું હતું? 24. હવે 24 પ્રયત્ને શિક્ષણ મેળવ્યું હતું તો પહેલા હવે બિલાડી પર કુલ ટોટલ 24 પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને 24 પ્રયત્નો કરેલા હતા, જેમાંથી પહેલા પ્રયત્ન મિત્ર કેટલા સેકન્ડ થયા હતા? 160. અને જે 24મા નંબરનો જે 10 જ સેકન્ડમાં, 24મા નંબરના પ્રયત્નમાં કેટલા સેકન્ડની અંદર? 10 જ સેકન્ડની અંદર. મતલબ કે બિલાડી પોતે શીખી ગઈ હતી શું કરવાનું? દરવાજો. ચલો એના પછી શું કહે છે? બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? ત્રિપુટીનો સિદ્ધાંત. ત્રિપુટી એટલે કઈ ત્રિપુટી? ત્રિપુટી ગિલફર્ડની વાત નથી ચાલતી અહીંયા, સ્ટર્નબર્ગની વાત ચાલે. જો ગિલફર્ડ હોય તો ક્રિયા વસ્તુને નિપજ આવે, બરાબર, પણ અહીંયા વાત ચાલે છે સ્ટર્નબર્ગની. તો સ્ટર્નબર્ગમાં ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ, સંદર્ભગત. ચલો ઘટકીય બુદ્ધિનું બીજું નામ શું છે? વિશ્લેષણાત્મક બુદ્ધિ. પછી અનુભવજન્યનું સર્જનાત્મક, અને છેલ્લી વ્યવહારિક બુદ્ધિનું બીજું નામ સંદર્ભગત બુદ્ધિ. યાદ રહી જશે? ઓકે, આ 3 કમ્પલસરી યાદ રાખી લેવાના. એના પછી છે આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા મગજના કયા ખંડમાં થાય છે? આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા મગજના કયા ખંડમાં થાય છે? અગ્રખંડ. આ યાદ રાખજો, જૂની ચોપડીઓ હશે તેમાં નિમ્નખંડ આપેલું હશે, બરોબર ને? જૂની ચોપડીમાં તમારે વધારે પડતું ધ્યાન આપતા નહીં. આપણ જે ચોપડી કે હા, તમારી નવી ચોપડીમાં ઓપ્શન નહીં હોય, પણ જૂની ચોપડીમાં તો વળી અગ્રખંડનો જ ઓપ્શન નહોતો. ઓકે, તો આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ખંડ જવાબદાર છે? અગ્રખંડ. ઓકે, આમાં બી ઓપ્શન નથી. અસાઇનમેન્ટ આપેલી છે ને એમાં બી ઓપ્શન નથી, પણ ચોપડીમાં જવાબ આવે છે કયો? અગ્રખંડ જ લખવાનું બેટા. પેપર વાળો તમને છે ને, જો બોર્ડની અંદર પેપરની અંદર આવે જ છે કે ભાઈ એવું લાગે છે ને, હું પોતે ખુદ પેપર ચેક કરવા માટે ગયેલો ને એ વખતે થયેલું કે ભાઈ કોઈ એવું ભૂલ હતી એમસીક્યુમાં જેના કારણે એના માર્ક્સ ત્યાંથી ડાયરેક્ટ આપી દેવામાં આવે છે. ઓકે, કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય? સામાન્ય એટલે કે સામાન્ય બુદ્ધિઆંક કેટલો? 90 થી 109. સ્ટેનફોર્ડ ઓકે 90 થી 109 છે, તો નિમ્ન બુદ્ધિઆંક કેટલો છે? 70 થી ઓછો. ઉચ્ચ બુદ્ધિઆંક કેટલો છે? જેને આપણે શું કહીએ છીએ? પ્રતિભાશાળી વ્યક્તિ. શું કહીએ છીએ? કેટલો બુદ્ધિઆંક હોવો જોઈએ એનો? 130 કરતા વધારે. ઓકે, સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં કોણે ટ્રાન્સલેટ કરી? મેં ટર્મન નહીં લે, પ્રોફેસર ટર્મન, જે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હતા. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી બહુ મોટી યુનિવર્સિટી છે, તમે સર્ચ કરજો, બરાબર. એના પછી મતલબ કે પ્રોફેસર ટર્મન. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? મનોવલણ. સિમ્પલ છે ને. એના પછી સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણી કહેણી અને વિચારસરણીને આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? કયું? સામાજિકરણ. અને એના પછી કેમ જતું નથી? ચલો, અહીંયા પહેલો પ્રશ્ન એક છે, મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? સંપાદિત. કેવા હોય છે? મનોવલણ કોઈ આપણા મમ્મી પપ્પાના આપણે મમ્મી પપ્પા જે માતા આપણને જન્મ આપે છે, તો કઈ બાળક પોતે માતાના ગર્ભમાંથી શીખીને નથી આવતું. બાળક પોતે જન્મ્યા બાદ શીખે છે, બરાબર ને? લોકોના વાતાવરણની સંપર્કમાં આવે છે ને પછી શીખે છે, બરાબર. તો આ સંપાદિત એટલે કે બીજા દ્વારા શીખેલું હોય તે. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? સિમ્પલ વ્યાખ્યા છે. કોઈને ઓગ્બનની વ્યાખ્યા યાદ છે? પૂર્વગ્રહની. ઓગ્બન પૂર્વગ્રહની શું વ્યાખ્યા છે? ઉતાવળીઓ અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય. આ યાદ રાખી લેજો, આઈએમપી પ્રશ્ન છે. અને ઈઝી વ્યાખ્યા તમારે યાદ રાખવી હોય તો આ છે પૂર્વગ્રહની, કે માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? તો પૂર્વગ્રહ. હવે એના પછી શું કહે છે? શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું? કેનન. વોટર
કેનને સોરી આંતરિક સહજ પ્રક્રિયા કઈ છે? રડવું. એક રિયાલિટી છે ને કે જો માણસના મગજમાં વધારે પડતો પેલું કહેવાય ને ટેન્શન વધારે પડતું હોય ને, જ્યારે માણસ પોતે કોઈને કહી નથી શકતો, બરોબર, ત્યારે માણસ પોતે જો રડી લે ને તો એ જે ટેન્શન છે ને એ અડધું થઈ જાય છે. અને માણસના જે નેગેટિવ વિચારો જેમ કે આત્મહત્યા કરવાના વિચારો, આ બધી વસ્તુઓમાંથી માણસ બહાર નીકળી જાય છે જો રડી લે તો. તો આ વિચારો શું છે? આંતરિક સહજ પ્રક્રિયા કઈ છે? રડવું. ઓકે. એના પછી જો માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? પોતાની જીવનશૈલીમાં. ભાઈ, પોતાનું જીવન એવી રીતે જીવન જીવો કે આપણને કોઈ પણ પ્રકારનું પેલું કહેવાય ને ટેન્શન બેન્શન ના રહે. કે રિયાલિટી છે. આ 5મા નંબરનું ચેપ્ટર છે ને, મનોભાર અને સ્વાસ્થ્ય. એના માટે એક જોરદાર સેન્ટેન્સ આપણે બનાવેલું છે. સાહેબ, જીવનમાં જે થવું એ થાય, આપણે કરવાનું ઝીંગાલાલા ઉરુલા. હા, કારણ એટલા માટે કે આનાથી જ આપણે ટેન્શન મુક્ત રહી શકીએ યાર. નહીતર તો સાહેબ હરેકના જીવનમાં ટેન્શન છે. કોણ આ દુનિયામાં ટેન્શન વગરનો છે? ને જે ટેન્શન વગરના છે બધા ક્યાં છે ભાઈ? હોસ્પિટલ, એટલે કે આપણા પાગલખાનામાં. બરાબર. અને મનોભારના ઉદ્ગમ સ્થાનોને, મિત્રો, મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? 3. કયા કયા મનોભારના ઉદ્ગમ સ્થાનો? બેટા, આઘાતજન્ય બનાવો, જીવનમાં તાજેતરની ઘટનાઓ અને રોજિંદી મુશ્કેલીઓ. આ યાદ રહી જશે? યાદ રહેશે? કઈ કઈ છે? આઘાતજન્ય બનાવો, પછી જીવનની તાજેતરની ઘટનાઓ, અને ત્રીજું રોજિંદી મુશ્કેલીઓ. ઓકે, આ 20 MCQ જોઈ લીધા. હવે તમે જુઓ, શોર્ટ ક્વેશ્ચનની આપણે વાત કરી લઈએ. પહેલો જ પ્રશ્ન છે તમારા સામે, સેક્શન બી નો પહેલો પ્રશ્ન. ધ્યાનનો આધાર કોના ઉપર છે? શાના પર? પસંદગીયુક્ત ઉદ્દીપક પર. મતલબ કે બજારની અંદર તમે ફરવા જાઓ, મતલબ કે ઘણી બધી વસ્તુઓ તમને દેખાતી હોય, પણ તમારું ધ્યાન જાય છે ક્યાં? તમને જે વસ્તુ ગમતી હોય, તમે જેના માટે બજારની અંદર, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે સાડી ખરીદવા માટે બજારમાં ગયેલા હોય, તો તમારી કઈ જગ્યાએ ધ્યાન વધારે જશે? સાડી ખરીદવાની દુકાનો ઉપર વધારે ધ્યાન જશે કે નહીં જાય? બરાબર. તો આ પસંદગીયુક્ત ઉદ્દીપક ઉપર માણસનું ધ્યાન જાય છે. સંવેદન કોને કહેવાય છે? 5 જ્ઞાનેન્દ્રિયો છે આપણી, અને જ્ઞાનેન્દ્રિયો આપણા મગજ સુધી જે સંદેશો પહોંચાડે છે તે, એટલે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. આ યાદ રહી જશે? ઓકે, સોલ્વ કરતા રહેજો મિત્રો. હવે આપણો એક પ્રશ્ન છે, પ્રબલન એટલે શું? પ્રબલન 2 જગ્યાએ આવે છે આપણા ચેપ્ટર નંબર 2 માં. એક તો પાવલોના પ્રયોગમાં બી આવે છે અને સ્કિનરના પ્રયોગમાં બી આવે છે. તો પ્રબલન, પહેલું તો પ્રબલનની વાત કરું તો પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવનારું ઘટક. એક્ઝામ્પલ તરીકે પેલું પાવલોના પ્રયોગની અંદર જે કૂતરું છે, લાળ તો અમે પાડતું હતું, બરાબર, પણ પાવલો એવું ચાહતો હતો કે ભાઈ લાળ ક્યારે પાડવું જોઈએ? જ્યારે હું કહું ત્યારે. એટલે હું કહું એટલે ક્યારે? કે ઘંટડી વાગે ત્યારે. તો અહીંયા પાવલો પોતે શું કરે છે? ઘંટડીના સાથે ખોરાક આપે છે. રોજ જે આની આ પ્રક્રિયા કરે છે, ઘંટડી વગાડે છે, ખોરાક આપે છે, ઘંટડી વગાડે છે, ખોરાક આપે છે, ઘંટડી વગાડે છે, ખોરાક આપે છે. અને જ્યારે જ્યારે ઘંટડી વાગે છે ત્યારે ત્યારે કૂતરાના મનમાં ઈચ્છા થાય છે કે ભાઈ હવે મને ખોરાક મળશે, અને એવી આશાથી પોતે સલાઈવા એટલે કે લાળ સ્ત્રાવ કરે છે. ઓકે, આ વસ્તુ જોવા મળે છે. એટલે કે પ્રબલન એટલે શું? પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવનારું ઘટક. તમને નાના છોકરા હોય ને, એટલે છોકરું જલ્દી કામ ક્યારે કરે તમારું? આપણે એમ કહે ને, બેટા લે 5 રૂપિયાની આટલી વસ્તુ લેતો આવજે ને 1 રૂપિયો તું વાપરજે. એટલે છોકરાને 1 રૂપિયો મળ્યો ને 1 રૂપિયો શું કહેવાય એના માટે? પ્રબલન. તો આ પ્રબલન કહી શકાય ખરું? બરોબર. આંતરસૂઝના પ્રયોગો કોણે કરેલા છે ભાઈ? આંતરસૂઝ આપણા ચેપ્ટર નંબર 2 છેલ્લો પ્રયોગ. 3 પ્રયોગો છે જેની અંદર 1 લાકડી વાળો, 2 લાકડી વાળો અને ખોખા વાળો. આ 3 પ્રયોગો છે. તો કોહલરે કરેલા છે. કયા ટાપુ ઉપર? કેનેરી ટાપુ ઉપર. કોના ઉપર? ચિમ્પાન્જીના ઉપર. યાદ રહી જશે? ઓકે. તો આંતરસૂઝના પ્રયોગો કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલા છે. ટર્મને આપેલ બુદ્ધિની વ્યાખ્યા આપો. ચેપ્ટર નંબર 3 ટર્મન, પ્રોફેસર ટર્મન, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર.
એમણે એક બુદ્ધિની વ્યાખ્યા આપી છે. શું વ્યાખ્યા આપી છે? વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની ક્ષમતા ધરાવે છે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. જેટલા પ્રમાણમાં ઊંડાણપૂર્વક તમે વિચારવાની ક્ષમતા ધરાવો છો, તમે જેટલું પણ વધારે પડતું જેટલું ડીપમાં જઈ શકાય ને એટલું ડીપમાં જઈને વિચારવાની ક્ષમતા ધરાવો છો ને એટલા પ્રમાણમાં તમે બુદ્ધિશાળી હો છો. આવું કોણ કહી રહેલું છે? ટર્મન કહી રહેલા છે. ઓકે, એના પછી છે શાબ્દિક કસોટી. કોને કહે છે શાબ્દિક કસોટી? શાબ્દિક કસોટી, યસ. આપણે આખો એક ફકરો તમને ટીકમાર્ક કરાવેલો છે બુકની અંદર કે બધી વ્યક્તિગત બુદ્ધિ કસોટી, સમૂહગત બુદ્ધિ કસોટી, શાબ્દિક બુદ્ધિ કસોટી, બિનશાબ્દિક બુદ્ધિ કસોટી, બરાબર? આ બધી જ તેમાંથી એક શાબ્દિક બુદ્ધિ કસોટી છે જેનો મતલબ થાય જેના પ્રશ્નો લેખિત સ્વરૂપે હોય અને જેના જવાબો પણ લેખિત સ્વરૂપે જ આપવામાં આવતા હોય. આને શું કહેવામાં આવે છે? શાબ્દિક કસોટી. ક્લિયર? યાદ રહેશે? શાબ્દિક કસોટી એટલે શું? જેના પ્રશ્નો પણ લેખિત સ્વરૂપે આપવામાં આવતા હોય અને જેના જવાબો પણ લેખિત સ્વરૂપે આપવામાં આવતા હોય. આને શું કહે બેટા? શાબ્દિક બુદ્ધિ કસોટી. ક્લિયર? ઓકે. એના પછી છે પૂર્વગ્રહ. એટલે શું? પૂર્વગ્રહ એકદમ ઈઝી વ્યાખ્યા છે. માનવીના મનમાં રહેલા ખોટા ખ્યાલો, રૂઢ થયેલા ખોટા ખ્યાલો. રૂઢ થયેલા ખોટા ખ્યાલો એટલે કે એવી નેગેટિવિટી. એક એક્ઝામ્પલ આપી દઉં તમને કે કોઈ વ્યક્તિના પ્રત્યે તમારો દ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ, મતલબ કે નેગેટિવ વિચાર તમારો એના પ્રત્યે એટલી હદ સુધી હોય છે કે એ માણસ ભલે 1000 સારા કાર્યો કરે તો પણ તમારા મનમાં એ કેવો રહી જાય છે? ખરાબ જ રહી જાય છે. તો આ શું છે? એક પ્રકારનો પૂર્વગ્રહ. ક્લિયર? તો પૂર્વગ્રહ એટલે શું? માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલો. ઓકે. મનોવલણની દિશા કેવા પ્રકારની હોય છે? મનોવલણની દિશા કેવા પ્રકારની હોય? વ્યક્તિ તરફથી જૂથ તરફ. આનું એક ઉદાહરણ તમને આપેલું છે મેં કદાચ. વ્યક્તિ તરફથી જૂથ તરફ કઈ રીતે જાય? સલમાન ખાનનું મૂવી છે, એની અંદર આપણે વાત કરી હતી ને? નહીં, સલમાન ખાનનું એક મૂવી છે જેનું નામ છે પેલું જય હો. એની અંદર વાત કરી હતી કે ભાઈ એક વિચાર સલમાન ખાનનો શું વિચાર હતો કે ભાઈ તમે 3 લોકોની હેલ્પ કરો અને બીજા 3 ને કહેજો કે બીજા 3 લોકોની હેલ્પ કરે. તો આ એક જણાનો વિચાર હતો. એ વિચાર આખા જૂથ ઉપર પ્રસ્થાપિત થાય છે. અને આખા જૂથ ઉપર પ્રસ્થાપિત થાય છે તો મતલબ કે વ્યક્તિ તરફથી જૂથ તરફ મતલબ કે મનોવલણ જાય છે. બરાબર? આ સમજ પડે છે બેટા? વ્યક્તિ તરફથી જૂથ તરફ મનોવલણ જાય છે. મનોવલણની દિશા કેવા પ્રકારની હોય છે? તો વ્યક્તિ તરફથી જૂથ તરફ. યાદ રહેશે? ઓકે. હવે આવ્યો પ્રશ્ન ઉપલબ્ધ સંસાધનો એટલે શું? ઉપલબ્ધ સંસાધનો એટલે શું? હમણાં તમને યાદ અપાવ્યું હતું મેં. તમારી સામે જે તકલીફ છે, જે મનોભાર છે, જે ટેન્શન છે, એ ટેન્શનનો સામનો કરવા માટે તમારામાં રહેલી આવડત, તમારામાં રહેલા કલા, કૌશલ્ય, જે કંઈ પણ હોય તે આ ઉપલબ્ધ સંસાધન કહેવાય. એક્ઝામ્પલ તરીકે તમે ઓચંદાના રસ્તાની અંદર કોઈક ઓચંદાનો એક્સિડન્ટ થઈ જાય છે તો ત્યાં તમારા જોડે કોઈના મમ્મી હોય છે, પપ્પા હોય છે, એના કાકા હોય છે, કે કોઈ પણ વ્યક્તિ હોય છે તમારા જોડે, કોઈ સગા સંબંધી બી હોતું નથી. તો એ પરિસ્થિતિનો સામનો તમારે જાતે કરવાનો હોય છે. તો એ પરિસ્થિતિનો સામનો તમે કઈ રીતે કરશો? એ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારામાં રહેલી આવડત, કલા, કૌશલ્યની ત્યાં અંદર જરૂર પડશે ને. સમજ પડે છે ને? તો આને કહેવામાં આવે છે ઉપલબ્ધ સંસાધન. બરોબર? અને એના પછી યોગની ભેટ વિશ્વને કોણે આપી? તો યોગ કરતા આખા વિશ્વને ભારતે શીખવાડ્યું છે. કોણે શીખવાડેલું છે? ભારતે. સિમ્પલ. હા બેટા? ઓકે. આ તો તમારો સેક્શન સી અને બી. એના પછી આપણે વાત કરીએ સેક્શન CDE. હવે સેક્શન CDE માં મેં તમને જેમ વાત કરેલી હતી કે કયા ચેપ્ટર તમારે તૈયાર કરવા, કયા ચેપ્ટર ન કરવા. પહેલી પરીક્ષા માટે તો જો પહેલા તો તમને કહી દઉં, તમારું પહેલી ચેપ્ટરની અંદર પહેલા ચેપ્ટરમાંથી પ્રશ્નો કયા કયા આવી શકે છે? તો ધ્યાન વિચલન એટલે શું? કયા ચેપ્ટરનો પ્રશ્ન? પહેલા. પછી નેત્રમણીનું અનુકૂલન એટલે શું? પહેલું ચેપ્ટર. નિષેધક, હવે આટલાથી આ પહેલું ચેપ્ટર, આ પહેલું ચેપ્ટર, આ બીજું ચેપ્ટર. નિષેધક પ્રબલન વાળું બીજું ચેપ્ટર. કારક અભિસંધાન વાળું બીજું ચેપ્ટર. બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો ત્રીજું. માનસિક વયની વ્યાખ્યા આપો, માનસિક વયની ત્રીજું. અનુભવજન્ય બુદ્ધિ વિશે સમજૂતી આપો ત્રીજું. પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ ચોથું.
પૂર્વગ્રહ સંપાદિત છે ચોથું, સમૂહ માધ્યમ એટલે શું ચોથું, મનોભારની વ્યાખ્યા આપો પાંચમું, ના સમૂહ માધ્યમ ચોથા ચેપ્ટરમાં છે બેટા, ચોથા ચેપ્ટરમાં સમૂહ માધ્યમ પેલું છે ને મનોવલણ ઘડતરમાં અસર કરતા પરિબળો, તો કુટુંબ, સામાજિકરણ, પ્રત્યક્ષ અનુભવ અને સમૂહ સંચાર માધ્યમો, તો એમાં આવે છે ને ચોથા ચેપ્ટરમાં. ઓકે હા, પછી આવે છે 42મા નંબરનો મનોભારના શારીરિક લક્ષણો, એટલે આ કયા ચેપ્ટર પાંચમું, હતાશાની વ્યાખ્યા પાંચમું ચેપ્ટર, અને માનસિક સ્વાસ્થ્ય એટલે શું પાંચમું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમારે ખાલી 10 પ્રશ્નો લખવાના છે. કેટલા પ્રશ્નો લખવાના છે 10. તો 10 માંથી તમારે નક્કી કરવાનું પહેલું ચેપ્ટર, પહેલું, બીજું, પછી ત્રીજાના કેટલા પ્રશ્નો છે 3 છે ને, તો ત્રીજું. હવે તમને ત્રીજું ફાવે છે કે ચોથું ફાવે છે એ તમારે નક્કી કરી લેવાનું. તમારે જે પ્રશ્નો તૈયાર કરવા ને ચેપ્ટર, જો 5મા ચેપ્ટરમાંથી 4 પ્રશ્નો પૂછાય છે સેક્શન સી માં. કેટલા પ્રશ્નો 5મા ચેપ્ટરમાંથી કેટલી પ્રશ્નો પૂછાય છે 4. તો અહીંયા 4 માં તમે આ 5મું ચેપ્ટર સેક્શન સી માટે તૈયાર કરી દો ને તો તમારા માટે ભયો. હા, મતલબ કે તમને આવડી જ જાય, કઈ તકલીફ પડે નહીં. મારી દ્રષ્ટિએ હું તમને વાત કરું તો પહેલું ચેપ્ટર, પછી બીજું, ત્રીજું અને 5મું, આટલા ચેપ્ટર તૈયાર કરો એટલે સેક્શન સી તમારું પૂરું. જો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 પ્રશ્નો થાય છે. તમે ખાલી 4 ચેપ્ટર તૈયાર કરો છો અને તમારે લખવાના છે ખાલી 10 પ્રશ્નો. બરોબર? આવી રીતે તમે તૈયારી કરીને મતલબ માર્ક્સ લાવી શકો છો પ્રથમ પરીક્ષાની અંદર. યાદ રહેશે? ઓકે. એના પછી સેક્શન ડી ની અંદર બી કંઈક એવું જ છે. સેક્શન ડી, સેક્શન ડી ની અંદર 30 માર્ક્સનો સેક્શન ડી હોય છે. તમારે કેટલા માર્ક્સનો? દરેક ક્વેશ્ચન 3 માર્ક્સનો હોય છે ભાઈ. અને દરેક ક્વેશ્ચનને 3 માર્ક્સ આપવા માટે એના તમારે પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. જો પહેલું તો તમને સમજાવી દઉં, અહીંયા નીચે આપેલા 45 થી 58 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે. 10 જ પ્રશ્નોના જવાબ લખવાના છે, વધારે લખવાના નથી. એનો પહેલો જ પ્રશ્ન કયો છે? શ્રવણ સંવેદનની વિગતે સમજૂતી આપો. તો શ્રવણ સંવેદનમાં તો તમને ખબર પડે ભાઈ, શ્રવણ સંવેદન એટલે કે શું? 20 થી 20,000 CPS વાળું. કાનના 3 પ્રકાર, કાનની બાહ્ય કર્ણમાં શું આવે છે, મધ્ય કર્ણમાં શું આવે છે, આંતરકર્ણમાં શું આવે છે, અને કાનની પ્રક્રિયા કઈ રીતે થાય છે, આપણે બહારના વાતાવરણમાં રહેલો અવાજ આપણા મગજના નિમ્નખંડ સુધી કઈ રીતે પહોંચે છે, આ બધી પ્રોસેસ આપણે તમને જે લખાવેલી છે તે. બરાબર? એ તમારે ક્લિયર કરી લેવાની. અને એના પછી શું છે? નેત્રપટીય વિષમતા વિશે ટૂંકમાં સમજાવવાનું. નેત્રપટીય વિષમતા શું છે? બરાબર? જમણી આંખથી જમણી બાજુ જોતા જમણી બાજુનો વિસ્તાર થોડોક વધારે દેખાય છે, અને ડાબી આંખથી ડાબી બાજુ જોતા ડાબી બાજુનો વિસ્તાર થોડોક વધારે દેખાય છે. એના વિશે તમારે બધું વિસ્તૃત સમજાવવાનું છે. એના પછી અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. જેમ તમારે શિક્ષણની તરાહો છે ને, પ્રશ્ન શિક્ષણની તરાહો જણાવો, એમાં 5 પ્રયોગો છે, 5 ટોપિકો છે શિક્ષણની તરાહોની અંદર. એમાંથી પહેલો ટોપિક કયો છે? અનુકરણાત્મક શિક્ષણ. આ દુનિયાની અંદર મોસ્ટ ઓફ આપણે બધી જ વસ્તુઓ કઈ રીતે શીખીએ છીએ? અનુકરણ કરીને, જોઈને. બરાબર? તમે આ દુનિયાની અંદર તમે ખુદ પણ પોતે શું કરો છો? અનુકરણ જ કરો છો ને. બે એક્ઝામ્પલ તરીકે, એક મમ્મી પપ્પા પોતાના બાળકને પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરવા માટે સાથે લઈ ગયા. તો બાળકે જોયું કે ભાઈ પપ્પા પોતે પૈસા આપે છે અને પેટ્રોલ વાળો પોતે ત્યાં ટાંકીમાં પેટ્રોલ નાખી રહ્યો છે. તો બાળક ઘરે આવીને પોતે પોતાના મિત્રો સાથે આવી ગેમ રમે છે. ભાઈ હું ત્યાં પેટ્રોલ પુરાવા માટે આવું, હું તને પૈસા આપું, તારે પેટ્રોલ પૂરી આપવાનું, આ પ્રકારની ગેમ રમે. બાળક પોતે શીખ્યું ક્યાંથી? અનુકરણ કર્યું, જોયું ત્યારે શીખે છે ને વસ્તુ. આ છે. અને પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું? ભેદબોધન તો ખબર છે ને, પાવલોના પ્રયોગની અંદર પ્રશિષ્ટ અભિસંધાનની વાત કરી છે. પાવલોના પ્રયોગમાં ભેદબોધન એટલે કે 2 ઉદ્દીપકો વચ્ચે ભેદ પાડતા સમજવું. કયા 2 ઉદ્દીપકો? એક ઘંટડી અને બીજું બર્ઝર. બંને વચ્ચે પહેલા ઉદ્દીપકના સામાન્યકરણમાં શું થતું હતું? બંનેને હરખા જ સમજતું હતું કૂતરું. ભાઈ બંનેને સરખા જ સમજતું હતું કૂતરું. કે ભાઈ ઘંટડીનો અવાજ હોય કે પછી બર્ઝરનો અવાજ હોય, બંનેને સરખા સમજીને પોતે સલાઈવા એટલે કે લાળ જ પાડતું હતું. પણ જ્યારે પાવલોએ શું કર્યું?
કે ભાઈ જ્યારે જ્યારે ઘંટડીનો અવાજ થાય ત્યારે ખોરાક આપતો હતો અને જ્યારે જ્યારે બઝરનો અવાજ કરે ત્યારે ખોરાક તેના આગળથી લઈ લેતો હતો. મતલબ કે કૂતરાને પછી ખબર પડી કે ભાઈ આ બઝરનો અવાજ થાય એટલે આપણને ખોરાક મળશે નહીં, અને જ્યારે ઘંટડીનો અવાજ થશે ત્યારે ખોરાક મળશે. એટલે કે બંનેના વચ્ચે ભેદ પાડતા શીખી જાય છે. એના પછી શું કહે છે? પ્રતિભા સંપન્નતાને ઓળખવાની પ્રક્રિયા કઈ છે? રીતો સમજાવો. ચેપ્ટર નંબર 3, પ્રતિભા સંપન્ન બાળકને કઈ રીતે ઓળખી શકાય? જેનો બુદ્ધિઆંક 130 કરતા વધારે હોય, બરાબર, એનું માતા પિતા પ્રત્યેનું મૂલ્યાંકન, એના સ્કૂલ શિક્ષક પ્રત્યેનું મૂલ્યાંકન, અને એના શું કહેવાય સમાજની અંદર મતલબ કે એ કેટલો આગળ વધતો વ્યક્તિ છે એના ઉપરથી પ્રતિભા સંપન્નતા ઓળખી શકાય છે. હજુ ટૂંકમાં સમજાવ્યું છે, હજુ ડિટેલમાં તમે જોઈ શકો ચોપડીમાં. એના પછી શું કહે છે? વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિની કસોટીઓ. વેક્સલર પુખ્ત વય એડલ્ટ લોકોની વાત કરી રહેલો છે. વેક્સલર એવો માણસ છે ને જેને 4 વર્ષથી લઈને 64 વર્ષ સુધીની બધાની બુદ્ધિ કસોટી આપી દીધી છે. આ વેક્સલરે. તો અહીંયા પુખ્ત વય એટલે કે 16 વર્ષથી લઈને 64 વર્ષ લોકોની. તો એનું પેલું આપણે શોર્ટ ફોર્મ છે WAIS, વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ. આ યાદ છે ને? જે બુદ્ધિ કસોટી કેટલા વર્ષથી કેટલા વર્ષ માટે હોય છે? 16 થી 64 વર્ષ માટે. ઓકે. એના પછી બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો. પેલો ઘંટાકાર આલેખ છે ને, બરાબર, એની વાત કરેલી છે. સામાન્ય સંભવિતતાનો આલેખ, બરાબર. એની અંદર એક બાજુ 2SD પ્લસ 2.2SD અને આ બાજુ -2.2SD લખેલું હશે. તો એ વસ્તુ શું દર્શાવે છે? કે દુનિયાની અંદર 130 જેટલો, એના કરતા પણ વધારે બુદ્ધિઆંક ધરાવવા વાળા લોકો ખાલી 2.2% જેટલા છે. જ્યારે 2.2% જેટલા લોકો તો એવા બી છે કે જે બિલકુલ માનસિકતાથી અપરિપક્વ છે. સમજે પડે છે ને? અને દુનિયાની અંદર 50% કરતા પણ પબ્લિક એવી છે કે જેનો સામાન્ય બુદ્ધિઆંક 90 થી 109 સુધી છે. કેટલો છે? આ બધી માહિતી તમે આની અંદર લખી શકો છો. એના પછી છે મનોવલનો જન્મજાત નથી પરંતુ સંપાદિત હોય છે. તમારે સમજાવવાનું સાહેબ કઈ રીતે સંપાદિત હોય છે, કઈ રીતે જન્મજાત નથી? તો કઈ રીતે જન્મજાત નથી? કોઈ બાળક જન્મતાની સાથે માતા પિતાના વિચારો લઈને આવે છે? બિલકુલ નહીં. મતલબ કે પોતે જન્મ્યા બાદ પોતે આજુબાજુના વાતાવરણથી શીખે છે. અને એના પછી છે કાયદા દ્વારા પૂર્વગ્રહ ઘટાડી શકાય છે. આ જોરદાર છો ને? કાયદા દ્વારા પૂર્વગ્રહ ઘટાડી શકાય. કોઈ એક ભાઈ છે પોતાના છોકરાને, એક તો ટેણિયું છે 12 વર્ષનું છે, એને લગ્ન કરાવવા માટે ઉતાવળો થાય છે, બાળ લગ્ન કરાવી દેવું છે એને. તો હવે એ માણસને તમે પોતે શિક્ષણ દ્વારા સમજાવો છો, નથી સમજતો. જૂથ દ્વારા સમજાવો છો, તમારે ઘણા બધા મિત્રો ભેગા થઈને એને સમજાવવા માટે જાઓ છો, નથી સમજતો. પ્રચાર દ્વારા, પોસ્ટર્સ દ્વારા સમજાવવાની કોશિશ કરો છો, નથી સમજતો. છેલ્લે જઈને લઈને જાઓ પોલીસ. કાયદાઓ દ્વારા એને સમજાવવામાં આવે છે. અને હકીકત છે ને મિત્રો, આ ઉદાહરણ તમે લખી શકો છો. આમાં શું લખી શકાય? કે એક પહેલાના સમયમાં સ્ત્રી ભ્રૂણ હત્યા બહુ થતી હતી. દીકરીઓને ગર્ભની અંદર જ મારી નાખવામાં આવતી હતી અને આસાનીથી ગર્ભનું ચેકઅપ કરી આપવામાં આવતું હતું. અત્યારે કાયદાઓ બની ગયા છે કે ભાઈ દીકરા દીકરીની વચ્ચે ભેદભાવ કરવા માટે બહુ મોટા કાયદાઓ, મતલબ કે સરકારે ઘણી બધી મોટી મોટી કલમો બી લગાવેલી છે અને મોટા મોટા દંડ બી એના ઉપર ફટકારવામાં આવે છે, જેલમાં બી લઈ જવામાં આવે છે. તો અત્યારના સમયમાં આ પરીક્ષણ ઘટી ગયું છે અને દીકરીઓની જન્મવાની ચાન્સીસતા વધી છે. કોના કારણે? કાયદાઓના કારણે. ખબર પડે છે? કાયદાઓના કારણે. તો આ લોકોના મનોવલણમાં પરિવર્તન લાવવા માટે કાયદાઓ બહુ મહત્વના છે. એના પછી શું કહે છે? રહી ગયું 53મું. મનોવલણ પરિવર્તનમાં અવરોધક પરિબળ તરીકે મનોવલણ જટિલતા સમજાવો. જટિલતા એટલે પેલા હોય ને અમુક લોકો જૂની વિચારસરણી આમ પકડી રાખવા વાળા લોકો, એવા લોકો. જેમ કે એક્ઝામ્પલ તરીકે આ તમને મનોવલણ પરિવર્તનમાં અવરોધક પરિબળો કયા કયા ખબર છે તમને? મનોવલણ પરિવર્તનમાં અવરોધક પરિબળો પ્રબલન, મનોવલણની પ્રબળતા, મનોવલણની જટિલતા, મનોવલણની અગત્યતા, મનોવલણની આંતર સંબંધ અને મનોવલણની ઉપયોગિતા. આપણે શોર્ટ ફોર્મમાં લખીએ છીએ બરોબર? ઓકે. તો આ વિચારસરણી ધરાવતા જે જૂના વિચારો પકડી રાખતા હોય એમની વાત કરેલી છે. એના પછી છે જારસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો. મૂલ્યાંકનના તબક્કાઓ 2. જારસે મૂલ્યાંકનના 2 તબક્કાઓ આપેલા છે. એક પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વૈતિક મૂલ્યાંકન. પ્રાથમિક મૂલ્યાંકન કોને કહેશો? દ્વૈતિક મૂલ્યાંકન કોને કહેશો?
પ્રાથમિક મૂલ્યાંકનની અંદર જેમ કે હું તમને સમજાવું, તમારી સામે કોઈ એકદમ ટેન્શન આવીને ઊભું થઈ જાય છે, બરોબર? તો એ ટેન્શન સૌથી પહેલા પ્રાથમિક મૂલ્યાંકનમાં તમે શું કરશો ખબર છે? એ ટેન્શન શું મારા લગતું છે, અથવા તો તમે પહેલા ઓળખવાની કોશિશ કરશો શું મારા લગતું છે. જો મારા લગતું છે તો એ ટેન્શન શું નાનું છે કે મોટું છે? હજુ જો એમ ખબર પડતી નથી તો હજુ પણ વિચારો છો શું એ ટેન્શન શોર્ટ ટર્મ માટે આવેલું છે કે લોંગ ટર્મ માટે આવેલું છે, બરાબર? આ આપણે પ્રાથમિક મૂલ્યાંકન કરીએ છીએ. એના પછી દ્વૈતિક મૂલ્યાંકન. દ્વૈતિક મૂલ્યાંકન કેવું હોય છે કે ભાઈ એ ટેન્શન હવે ખબર પડી ગઈ કે ભાઈ આપણું જ ટેન્શન છે, તો એ ટેન્શનમાંથી આપણે બહાર કઈ રીતે નીકળી શકીએ, બહાર નીકળવા માટેના રસ્તાઓ કઈ રીતે શોધી શકીએ, આ બધી વસ્તુઓ આપણે દ્વૈતિક મૂલ્યાંકનની અંદર સમજવાની છે. મતલબ કે પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વૈતિક મૂલ્યાંકન આ લેજારસે આપેલા મૂલ્યાંકનના 2 તબક્કા છે. આ પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચનમાં બી પૂછાઈ જાય છે, ટૂંકા પ્રશ્નોમાં, કે ભાઈ લેજારસના મૂલ્યાંકનના તબક્કાઓ જણાવો, તો પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વૈતિક મૂલ્યાંકન. એક વસ્તુ યાદ રાખજો, તમારી ચોપડીમાં આ જે પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વૈતિક મૂલ્યાંકન છે ને એને હાઇલાઇટ નથી કરેલું, તો તમે અંડરલાઈન કરીને હાઇલાઇટ કરી નાખજો, બરોબર? એના પછી છે સંઘર્ષના પ્રકારો. લે, સંઘર્ષના પ્રકારો ચેપ્ટર નંબર 5. સંઘર્ષ, જે 2 વસ્તુઓ ગમતી હોય ને એમાંથી એક જનો સ્વીકાર કરવાનો હોય ને સાહેબ, ત્યારે સંઘર્ષ થાય. એમાં સંઘર્ષના 3 પ્રકાર: અભિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ અને વિગમન સંઘર્ષ. અભિગમન સંઘર્ષમાં શું છે? બંને પરિસ્થિતિ ગમે છે પણ બંનેમાંથી કોઈ એકનો જ સ્વીકાર કરવાનો છે, ખબર પડે છે ને? બંનેમાંથી કોઈ એકનો જ સ્વીકાર કરવાનો એટલે કે અભિગમન સંઘર્ષ. જ્યારે વિગમન સંઘર્ષમાં શું છે? બંને નથી ગમતી, બંને ગમતી જ નથી અને છતાં પણ તમારે કોઈ એકનો જ સ્વીકાર કરવાનો છે. એનો મતલબ શું? વિગમન સંઘર્ષ. અને ત્રીજું વિગમન. મતલબ કે હું તમને સમજાવું, એક જ પરિસ્થિતિ ક્યારેક ગમે છે અને ક્યારેક ગમતી નથી. જેમ કે પપ્પા બુલેટ લાવી આપવાનું તો કે છે, છોકરો બુલેટ લાવવાનું તો કે છે, બુલેટ લાવવું ગમે છે પણ એના પછીના જે ખર્ચા ઉઠાવવાના આવે ને પેટ્રોલના, એ ગમતા. લગ્ન કરવું ગમે છે પણ લગ્ન કરીને ઘેર લઈને એને ખવડાવવું પડે ને, એ ગમતું નથી, બરાબર? અને છેલ્લે મનોશારીરિક રોગોના નામ આપી કોઈ એક વિશે સમજૂતી આપો. મનોશારીરિક રોગો, જે રોગોના કારણો મનોવૈજ્ઞાનિક હોય. પહેલા તો આ શબ્દને સમજી લો. જે રોગોના કારણો કેવા હોય? મનોવૈજ્ઞાનિક. મનોવૈજ્ઞાનિક એટલે શું? માનસિકતાને લગતા. જે રોગોના કારણો મનોવૈજ્ઞાનિક હોય અને એના પરિણામો શારીરિક સ્વરૂપમાં જોવા મળતા હોય. અમુક વખતે સાહેબ હાર્ટ એટેક મોસ્ટ ઓફ તમને ટેન્શનના કારણે જ આવે છે. હાર્ટ એટેક આ રિયાલિટી છે ને. માણસ વધારે પડતું સ્ટ્રેસ લઈ લે, વધારે પડતું ટેન્શન લઈ લે અને વધારે પડતું પોતે અભય થઈ જાય ને, વધારે પડતું ઉપર જતું રહે ને, વધારે પડતું મગજમાં વધારે પડતું વિચારી લે ને, ત્યારે માણસની અસર અહીંયા થાય છે. આનો આ જે એન્જિન હોય ને માણસનું, મગજનું આ એન્જિન હોય ને હૃદય, ત્યાં ત્યારે એની અસર થાય છે, બરાબર? તો આમાંથી આપણે ઘણા બધા છે, દમ છે, ડાયાબિટીસ છે, જઠરનું ચાંદુ છે, બરાબર? આ બધા રોગો છે, એમાંથી તમે કોઈ એકની વિશે સમજાવી શકો છો આમાં, બરાબર? આ હતો તમારો સેક્શન ડી. આમાં બી એકદમ ઇઝીલી રીતે તમે 30 માંથી 30 માર્ક્સ લાવી શકો છો. ઇઝીમાં ઇઝી ચેપ્ટરો છે બધા, બરાબર? અને એના પછી છે છેલ્લો આપણો સેક્શન ઈ. સેક્શન ઈ માં તો તમારે ફિક્સ જ છે, પહેલું અને બીજું ચેપ્ટર, પહેલી પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય કે પછી બોર્ડની પરીક્ષા હોય. પહેલું ને બીજું સેક્શન ઈ ના માટે, કારણ એટલા માટે કે પહેલા પ્રશ્નપત્ર પહેલા બીજા જે પ્રશ્ન, પહેલો ને બીજો પ્રશ્ન છે ને પહેલા ચેપ્ટરમાંથી છે. જો અહીંયા ધ્યાનનો અર્થ આપી ધ્યાનનું સ્વરૂપ સમજાવો. કયા ચેપ્ટરનો છે? પહેલો. પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો, સમાનતા, સમીપતા, સમાવેશકતા અને પૂરકતા. આ કોણે આપ્યા? કોહલર, કોફકા, વર્ધીમલ. એ કોણ છે? સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક છે ને. તો એમણે આ નિયમો આપેલા છે તો એ સમજાવવાના છે તમારે, સિમ્પલ. અને અહીંયા ધ્યાનનો અર્થ આપી ધ્યાનનું સ્વરૂપ સમજાવવાનું છે. સ્વરૂપો તો ખબર છે ને ધ્યાનના. ધ્યાન સમાયોજનાત્મક છે, ધ્યાન શોધનાત્મક, ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે, ધ્યાન ચંચળ છે, ધ્યાન ભવિષ્યલક્ષી છે, ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ હોય છે. આ બધી વસ્તુઓ યાર, ધ્યાન ચંચળ છે. આ બધી વસ્તુઓ એના સ્વરૂપો તમારે સમજાવવાના છે. પછી ચેપ્ટર નંબર 2, આ બંને છે ને ચેપ્ટર નંબર 1 ના છે અને આ બંને જે છે ને એ ચેપ્ટર નંબર 2 ના છે. થોન્ડાઈકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ જણાવો. ફલશ્રુતિ જણાવવાનું કે પ્રયોગ જણાવવાનું કે પ્રયોગની જે બધું જણાવવાનું કે
આપણે સીધો પ્રયોગ જ યાદ રાખવાનો છે થોર્નડાઇકનો. થોર્નડાઇકનો પ્રયોગ સાહેબ શું છે? થોર્નડાઇકે બિલાડી પર પ્રયોગ કર્યો તો કર્યો તો કયા નામથી? પ્રયત્ન ને ભૂલના નામથી. બરાબર. આમાં ખાસ કરીને યાદ રાખજો મિત્રો, ગ્રાઇડનું ભૂલ ભૂલામણી એમાં ના ઘૂસી જાય. કારણ કે બોર્ડની અંદર પેપરમાં છોકરો લખવા આવે છે ને તો શું કરે ખબર છે? મોસ્ટ ઓફ ભૂલ ભૂલામણીના પ્રયોગો આમાં લખીને આવી જાય છે. બરોબર ને? હા, તો ખાસ કરીને અહીંયા ધ્યાન આપી દેજો. પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો. ઓકે, થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ. ચલો, થોર્નડાઇકે એકદમ ઇઝીલી છે. સૌપ્રથમ પ્રયોગ થોર્નડાઇકે કોના પર પ્રયોગ કર્યો હતો? બિલાડી પર. કેટલા પ્રયત્નો કર્યા હતા? 24. 24 પ્રયત્નોમાં પહેલા પ્રયત્ન કેટલા સેકન્ડ? 160. અને 24માં પ્રયત્ન એ 10 સેકન્ડ. વેરી ગુડ. આ થઈ જાય. આટલું આવડે એટલે સાહેબ પ્રયોગ તમારો ફૂલ ક્લિયર. બરાબર. આવડી જાય કે ના આવડી જાય? આટલું કેમ? કારણ એટલા માટે કોઈ પણ શિક્ષક હોય ને મિત્ર, એ શિક્ષક પોતે પેપર ચેક કરતા પહેલા છે ને આટલી બાબતો અંદર છે કે નહીં એ ખાસ કરીને ધ્યાન આપશે. બરાબર. એના પછી સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા અને સવિસ્તાર સમજાવો. સીટી મોર્ગનની વ્યાખ્યા લોકોના કંઠ ઉપર, પેલો જેમ મીરાબાઈના અને નરસિંહ મહેતાના જે ગીતો છે ને લોકોના કંઠ ઉપર જેમ છવાઈ ગયા હતા ને, એમ આપણે 12મા ધોરણના વિદ્યાર્થીઓના હૃદયની અંદર અને કંઠમાં સમાયેલી એવી શિક્ષણની વ્યાખ્યા. બરાબર ને? હા, તો શિક્ષણ એટલે શું? અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. આવડી જાય એવી છે. બસ એને સમજાવવાની સાલા તમારે. સમજ પડે છે ને? બરાબર. એના નીચે આપેલા છે ચેપ્ટર નંબર 2 માં પહેલા જ પેજ ઉપર છે. ઓકે. અને એના પછી આ તમારે લખવાના છે કોઈ પણ 4 પ્રશ્નો. કેટલા પ્રશ્નો લખવાના છે? 4 પ્રશ્નો આપેલા છે. 6 પ્રશ્નો. એક્સ્ટ્રા ક્વેશ્ચન ની અંદર જો વાત કરીએ, જેપી દાસનો પાસ સિદ્ધાંત, જગન્નાથ પ્રસાદ દાસનો પાસ સિદ્ધાંત, અને એના પછી પૂર્વગ્રહ ઘટાડવાની રીતો જણાવી, કોઈ પણ 2 ના વિશે જણાવો. બરાબર. આવું પેપર તમારે લખવાનું છે અને એવી રીતે લખવાનું છે ને કે સાહેબ આપણે વધારે માર્ક્સ નથી જોઈતા, બસ ખાલી 100 જ જોઈએ છે. કેટલા જોઈએ છે? તમારું આ પેપર હશે ને 130 માર્ક્સનું હશે. 130 માર્ક્સનું હશે. અને 130 માર્ક્સનું પેપરમાંથી તમારે ખાલી કેટલાનું લખવાનું છે? 100. આવી જશે ને 100 માર્ક્સ? ગેરંટી? ઓકે, બેસ્ટ. ક્લિયર? ચલો, આટલે સ્ટોપ કરીએ છીએ. ઓકે.